રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અમે આજે જઈએ છીએ મારો દીકરો શોપિંગ કરવા બહાર. ઘણા દિવસથી હમણાં 2-3 દિવસ 4 દિવસ થઈ ગયા. બહુ ટાઈમ નતો મળતો, બહુ બિઝી થઈ ગયા કામમાં. માં આવીને બધું ભેગું થયું તો આજ મેં કીધું મારે જવાનું છે કાલે બહાર, તો થોડુંક મેં કીધું શોપિંગ કરી આવીએ. તો હાલો જઈએ છીએ ગામમાં. હમણાં અમારે તડકો પડે ને, તડકાનું જોવો મહત્વ કેટલું હે કે આમ જમીનમાંથી બી પડેલા હોય ને એમાંથી ફૂલના ગોટા ને ગોટા નીકળે. જમીનમાં પડેલું હોય ક્યારેક, પણ શું છે કે સમય ના આવે ને, તડકો ન પડતો હોય ને એટલે એ નીકળી ના શકે. એટલે સમય પ્રમાણે ઓલું જરૂરી છે. તો મારી માને કેટલો ટાઈમ થયો? 1-1.5 મહિનો થયો ને? 1.5 મહિનો થયો? મહિના ઉપર 1.5 મહિનો થયો. 1.5 મહિનો? હા, અમાર આવે તો કેટલું માસે? આજ 12-13 થઈ ગયા. હા કોઈને આવી તો 2 મહિના થાય. આ પુનેમી 2 મહિના થઈ જાય. 2 મહિના જોતામાં વયા ગયા દિવસો. જોતામાં દિવસો વયા ગયા. ખબર છો ને વધતા ને તો આવી 1.5 મહિના થયા તો વિડા ને વિડા થાય. એ તડકોનું તો ને એ વધીએ, તડકો પડે ને એટલે પાણી ને વાવ્યું ને મશીન ને આ તોય પાણીને તો હરવું પડતું, મશીનું ને તોય ઘઉં હળરાટી ધોરિયા ને કરવા પણ લીલા આકરા જેવા. વરસાદ પડે ને, વરસાદ કાયમ પડે એટલે પછી ક્યાંથી તો વરસાદ રજો પસેડી વા સાંટા આવે. ઈ પેલા બહુ પડે ગો. આપણે પાછા કેટલા દી થી આવી તો જો જો ખાબો છે અભીરા પાછો આજ રાતે આવ્યો હતો, પણ આપણે ઉતા હોય ને એટલે ખબર ન પડે. આજ રાતે પાછો આવે ગો. મીઠો હા. કેવા લાગ્યા? એક મહિનો કેવો થયો તારે ઇંગ્લેન્ડમાં? કેવો લાગ્યો 1 મહિનો? દોઢ મહિનો કદી ખબર ન પડે. એ ત્યાં કે જે 8 દી થયા. માણાના ટાઈમ ને જ જાતા આવે ને તો કામે કે ટાઈમ ન જાય. ઘરમાં અને 12 તક જવાનું હોય તો જવાનું, બાકી તો ઘરમાં હોય તો ટાઈમ ન જાય. ના તો કે બાપુ પૂરે મેલે હું તો મને તો કોઈ કોઈ ઓલી નથી કીધી. મને તો જોતા ને દિવસો વ્યા જાય છે રે. ઇન્ડિયા થી આવ્યા ને તો મણી ફાર હતી. ત્યાં ઇન્ડિયામાં કામ શૂટમાં હાવ કરેલ છે. તારી માને નો હેંગરે મોઈ ગઈ તો મેં કોઈ કદાચ ન અહીં કે હેંગરે, કારણ કે આ એટલું આજુ વાત હે ધોન ને સત્સંગ ને કથા ને પાઠ ને પ્રહાદી ને 12 પોરાન, કોકના લોલ્યા હોય, શાદી હોય ને 2 રૂપિયા હોય ને કોકના છૂટાછેડા થતા હોય. છૂટાછેડા બહુ ન જાય નહીં, પણ એ બોલે વાતું જડે ને ભાઈ આનો છૂટાછેડા થયા, આનું હમણાં લખાણ્યું, આનું હમણાં ભૂહાણું, આના હમણાં લગ્ન થયા, આને હમણાં હગાઈ કીધું. ઇન્ડિયામાં 60 વર્ષ કીધું એ તો આમાં મજુ માણીએ. પછી એવું આ ન હોય. એવું કે આ ઘરમાં કોઈને ખબર જ નહીં કે પાડોશી કોણ. અમારા પાડોશીને ખબર પડ્યા કોઈને કોણ છે એ જોયો? ભૂલા ન થાય પેલો કે કોઈ કેટલા માણસો છે. આવું છે અહીંયા. હાલો તો હવે જઈએ ગામમાં. જોવો તમે અમારે તડકો અહીંયા જુઓ, તડકો હોય ને તો આખો અલગ જ દેખાય. તમે જુઓ અત્યારે આમ ઇન્ડિયા જેવું લાગે, ઇન્ડિયા જેવું. આ દેશમાં એક તડકો હોત ને તો જમાવટ ના પાટિયા. તડકાની પણ તડકાની માનતા કરવી પડે. માનતા કરીએ તો તડકો નથી આવતો. 4 મહિના તડકો પડે ને જો. 4 મહિના તો પડીએ, પણ 4 મહિનાથી કઈ 8 મહિના પછી ટાઈટ પડી હતી. ઇન્ડિયા મે હટે થાય ને તડકો ઇન્ડિયા વાળા કાયમના મેં કંટાળી જાય ને. સોરી આ મેં હે ને બધી બજારમાં કે આપણે પાણી નથી થાય. ફૂલની મજા કંઈક અલગ છે. એકલા ઉગે. સા કોઈ અણહેમ છે માણાને મેરે ઉપાડે ને આપણા જેવા છોકરા વ્યાં જતા એને તોડે નાખે. કોઈ તોડે નહીં, અડે નહીં હો. અત્યારે સ્કૂલ ખુલી છે છોકરાઓને. આવી રીતે બધા જો પછી હાલીને વયા જાય. આપણે કેમ હાલીને? આપણે તો હવે સારું હોય તેડવાય કોઈ હોય તો એને તેડી આવે, બાકી હાલીને સાયકલો લઈને. હમણાં હવે છોકરા સાયકલો બહુ વાકે બધા. અહીંયા બધા કાળા ડ્રેસ પહેરે જો છોકરાઓને, બધાને કાળા કપડા વધારે બહુ પડે. ખબર નહીં
રૂપારા ના કાળા. રૂપા રંગ કાળા. આના 200 થાય છે એટલે. ના શહેર નાનું મોટું કંઈ લેવું હોય ને તો આ બાજુ અમે આવીએ, આમાં લઈ જવાનું 15-20 કિલોમીટર 15-20 કિલોમીટર જેવું હોય બધું. ગાડી વિના ન આવે. ગાડી વિના ન હોય હો. ઓલા તો વચ્ચે દુકાને તે આ લઈ આ. હા એથી ના જોડે તો બેમાન દુકાને. હા ગાડી જોઈએ. એટલે દુકાને ગયા આપણી ત્યાં રજા જોડે હતા ખરે આ તેલ ને નથી જોડતા નથી. બકાલના ઓલા બટેટા ને હા કોબી હા ના બની ફૂલ તો જો કેટલા બધા કેવા કેવા છે. હા હા વાવવાના ને ખાલી આપવાના છે બધાને, જેને આપવા હોય ને એને અપાય. જેટલી પ્રકારના ફૂલો મળે અહીંયા. 20 પાઉન્ડના 2000ના ફૂલ. હા છે ને આસદા સ્ટોરમાં આવ્યા છે. આસદા ટેસ્કો ને અહીંયા હોય છે એમાં મોટા મોટા સ્ટોર. અમારે રહીએ છીએ ને અમે કન્ટ્રી સાઈડમાં, તો અમારી બાજુ છે ને ઇન્ડિયન સ્ટોર કોઈ નથી, એટલે અમારે અહીંયા બ્રિટિશના સ્ટોરોમાં જવું પડે એમ. ઇન્ડિયાનું ઓછું મળે, ઇન્ડિયાનું જોતો હોય તો લેસ્ટર જવું પડે. તો અમે હવે શોપિંગ ને કરી લીધું છે અને જઈએ છીએ હવે ઘરે. ચાલો આવું કા કાચી જોઈએ રેડીમેડ લઈ લેવાના. નો આવું છે કે જી જોઈએ રેડીમેડ બધો. બાજરાનો લોટ રેડીમેડ, ઘઉંનો લોટ રેડીમેડ, બધું રેડીમેડ. કઈ ધરાવવા જવું કે કાકરી જોવી કે ભીની દોવી કે મારી માતા ભીની દોઈ ભી હાટું ખડ લેવા જતા. હવે જિંદગી કહેવાનો કે હવે 5-6 વાગે ઉઠવાનું, કાયમ મંદિરે જવાનું, ફરિયા વારવાના, કોક આવે તો ચા પાણી આખો દી. અમારી એક ટોપડી છે, ટોપડી લખી છે એને શોકેસમાં સમય રાખી. પ્રમાણે કરવું પડે ને, આપણે ઇન્ડિયામાં ના રહેતા ના કરવું પડે. 8-9 વાગે ઉઠે, જ્યારે ઉઠવું હોય ત્યારે કઈ ઉઠે ને સીધો ચા પીએ ને ટેબલ ઉપર બેહે ને બદામ પિસ્તા કાજુ જે તે ખાવું હોય ખાઈ લેવાનું, વાત થઈ પૂરી. કઈ એટલે એને હાવ સ્વર્ગ લાગે કે સ્વર્ગ આવ્યા. સ્વર્ગમાં કઈ કરવાનું ન હોય કે બધું કરવું પડતું. બધું 2-3 જણાના રોટલા કરવા, કપડા ધોવા, ઠામ વિસરવા, બકાલું લેવા જાવું, દરણો ધરાવવા જાવું. આ તો કઈ ન કરવું ને. ગરમ પાણી આવે ચાલુ કરે એટલે સીધો લોટ તૈયાર, દૂધ તૈયાર. કપડા ધોવા નહીં, મશીનમાં નાખેલ કપડા ધોવાઈ જાય. ફરિયા વારવાની, ફરિયા વારવાના ને પાછા ફરિયા વારવા ને. ભાઈ ઇન્ડિયા તો ઇન્ડિયા છે ને, આ તો પાછો આપણો ભારત દેશ. પાછા કોક આવે તો વરે કેતી હતી ને કેતો તો ફલાણી ઢીકડી ને પૂછડી ને એવું બધું કરવાનું હોય. હા તો ઈ કઈ નહીં. એટલે આવું આ દુનિયા બધી છે ને એકાત વારી છે ને, આપણે બધા એમાં ભેરા થાય. આ થયું ને તે થયું, આમાં કોઈનું નથી જોયું. ઘરમાં ગીરે જવાનું, વાત થઈ પૂરી. બસ ઘરમાં ગીરે જવાની વાત થઈ પૂરી. કામે જવાનું, કામે તો બાયુ પાસે સત્તા જોવા તો ખરી મોટરું આખે બાયુ 10 લાખની. બાયું મોટરું આકે, દારૂ પીએ, કામ કરે, બધું બાયુ પાસે સત્તા કેટલી છે. સત્તા છે. આ રાણી નું રાજ છે. આ તે રાણી નું હાલે, બાઈ કે હાલે બધું બાઈ નું. આપણે ના બાઈ જાય મોટર ની અંદર લે ફલાણા બાઈ તે મોટર લે ગઈ, એમાં બાયુ જ મોટર રાખે. છોકરીઓ નાનીઓ મોટીઓ બધા ડોહા મારા જેવી આખે. હા બધા તો આકવું જ પડે ને, હાલે નહીં આયકા સિવાય. આયકા સિવાય હાલે નહીં. હા હિકે જા ખુલ્લા વાળ ને આ મોટું આખે માણસ. હા તારે પછી અહીં નીકળે જવું. એટલે આપડે રાણી બેન નો જોટો રાખે નીકળતા ને જાય. આ તો જોટો બોટો ન રાખે ગયે. હા તો પકડે ને પૂરે જ. પણ ગાડી લઈને નીકળી જવાનું એમ.
બાપા વાર લાગે પણ આ મોટરો વાર કામ લાગે રે 5 વર્ષ થયા હતા કઈ મોટરો ને અમે આ દેહમાં તમે જોવો તો ખરી હા મોટરો જ મોટરો બીજી વાત નથી મજા આવી મજા એટલી માલિકોર પડી એટલી બારણે પડ્યું